વાત હવે વડોદરાની કરીએ તો વડોદરામાં વરસાદ બાદ ખાડા રાજથી મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થયા છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો। નિરીક્ષણ દરમિયાન કામગીરી જોઈ મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થયા। શહેરમાં 3000થી વધુ ખાડા પડતા તંત્ર દોડતું થઈ ગયું છે। કમિશનરે જાહેરમાં જ અધિકારીઓને ખખડાવી દીધા હતા। વીએમસીએ યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે। ટીવી 13 સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ ખાસ વાતચીત પણ કરી હતી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી થશે તેવો તેમણે દાવો કર્યો। કોન્ટ્રાક્ટર્સની પણ જવાબદારી નક્કી કરી તેમને દંડની કાર્યવાહી કરાશે અને ભવિષ્યમાં રોડ પર ખાડા ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો। વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર હજારોની સંખ્યામાં ખાડાઓ પડી ગયા છે અને તેની રિપેરિંગની કામગીરી પણ ચાલી રહી છે સમારકામની, પરંતુ તે વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। સર, જે રીતે ખાડા પડ્યા છે તેની પાછળનું કારણ શું? કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે ભ્રષ્ટ કામગીરી થાય છે, એમાં કોઈ ધ્યાન નથી આપવામાં આવતું ને એટલા માટે ખાડા પડે। સૌથી પહેલાં આપણે એ જાણવાની ઇમ્પોર્ટન્ટ છે કે અમુક ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ જે 18 મીટર ઉપરના રોડ પર ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો હોય છે। એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 18 મીટરની ઉપર અથવા નીચે બેમાંથી એક 5 વર્ષનું ગેરંટી પીરિયડ પૂરું થતાં પછી ઘણા બધા રોડ્સમાં જે ડેમેજીસ દેખાવા આવ્યું છે એમાં ઝોન લેવલમાં પણ કદાચ કામગીરી થઈ હશે, અદરવાઇઝ પ્રોજેક્ટ લેવલમાં કામગીરી થઈ હશે। અત્યારે અમારું સર્વે પ્રમાણે ડીએલપી રોડ્સમાં કોઈ ડેમેજ નથી, પણ ડીએલપી પીરિયડ પૂરું થઈ ગયા હોય એવા મોટાભાગમાં રોડ્સમાં ડેમેજીસ તો છે જ અને આ ડેમેજીસને અત્યારે સુધારો કરવા માટે અત્યારે ફિલ્ડમાં નીકળ્યા છે। અમે ઇન્ડિપેન્ડન્ટ સર્વે પણ કર્યા છે, આપણે એન્જિનિયરિંગ ટીમ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું છે, ફાયર ટીમ્સ દ્વારા પણ સર્વે કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આપણે 2-3 યુનિવર્સિટીઝને પણ એન્ગેજ કર્યા છે કે ઇન્ડિપેન્ડન્ટ સર્વે, જીએસ મેપિંગ અને વોટર લોગિંગ સ્પોટ્સને મેચ કરીને આપણે આપવા માટે કીધું છે। એ લોકો 1 મહિનાનો સમય માંગી છે, ગઈકાલે મિટિંગ પણ થઈ ગઈ છે, એટલે 2 મેજર યુનિવર્સિટીઝ દ્વારા વડોદરા શહેરની અંદર સર્વે પણ કરીને આપણને મદદ કરવામાં આવશે। બેઝિકલી અકાઉન્ટેબિલિટી ફિક્સ કરવાની જરૂરિયાત છે। જે તે વખતે જે કામગીરી કર્યું હશે, માની લો 15 વર્ષનું કોઈ રોડ થઈ ગયું હોય, આ ડીએલપી પીરિયડ પૂરું થઈ ગયું હોય, અત્યારે એના ઉપર જે ખાડા પુરાવાની કામગીરી અમારે હોટ મિક્સ પ્લાન્ટ અને બેચ મિક્સ પ્લાન્ટ શરૂ કરીને કરી છે, પણ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસમાં કંઈ ખામી હોય, કોઈ બેદરકારી હોય એના ઉપર તો કાયદાકીય રીતે પેનલ્ટી પણ લેવામાં આવશે અને જે સુપરવાઇઝિંગ ઓથોરિટી છે અથવા ફિલ્ડ લેવલમાં જે વર્કર આસિસ્ટન્ટ જેને ઊભું રહીને કામગીરી કરવાનું રહેશે એમાં લેક ઓફ સુપરવિઝનના કારણે થયું તો એના ઉપર પણ અમે કામગીરી કરવાઈ કરી। એ પણ કામ કરીને એક પ્રોસિજર અને પ્રોસેસ હોય છે। સૌથી પહેલાં કામ કરનાર લોકો માટે સેફટી ઇમ્પોર્ટન્ટ છે। ટ્રાફિકનું નડચણરૂપ ના થવું જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટને ડિસ્ટર્બન્સ ના થાય, ડાયવર્ટ કરવાની જરૂરિયાત છે। એટલે બેરિકેડિંગ કરવાનું છે, ચૂના માર્કિંગ કરવાનું છે, ક્લિનિંગ કરવાનું હોય, પાણી કાઢવાનું હોય, પછી તમે કટિંગ કરીને પેચવર્ક કરવાનું હોય। આ પ્રોસિજરલ લેપ્સીસ થોડું જોવા મળ્યું એટલે આ અધિકારીઓ ઉપર મારે કડકાઈથી સૂચના આપવું પડ્યું અને લેક ઓફ સુપરવિઝનના કારણે જ આ કામગીરીમાં આવું બધું અકાઉન્ટેબિલિટી કોર્પોરેશન ઇમેજ ખરાબ ના થાય એના માટે જે પણ પગલાઓ લેવાની જરૂરત પડે એ આવનારા દિવસોમાં કન્સર્ન એન્જિનિયર્સ ઉપર પણ કાર્યવાહી કરે। આવનારા દિવસોમાં વડોદરાને કમસે કમ ખાડોદરાનું ટેગ ન મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ને એટલા માટે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જે પણ રોડનું સમારકામ ચાલી રહ્યું છે તમામ સ્થળોએ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે। વડોદરામાં પ્રથમ વરસાદમાં 3000થી વધુ ખાડાઓ મુખ્ય માર્ગો પર પડ્યા છે અને એટલા માટે જ વડોદરાના કમિશનર જ્યારે રોડ પર નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે ત્યારે અધિકારીઓ પર પણ તેઓ અકળાયા છે, કારણ કે જે રીતના ખાડા પડ્યા છે અને સુપરવિઝન પ્રોપર નથી થતું તેને કારણે વડોદરાવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, ટીવી 13 વડોદરા।